हेलो नमस्कार वाला विद्यार्थी मित्रों केम छो मजाમાં ફરી એકવાર હું તુષાર કુરલા આપની જ YouTube ચેનલ લેટ્સ લર્નિંગ માં દરેક વાલા વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું। તો આજના સેશનની અંદર આપણે જે બી સિરીઝ ચાલે છે એમાં પાર્ટ બી માટેની જે સિરીઝનો પાર્ટ 2 છે બરાબર એમની વાત આપણે આજના સેશનની અંદર કરવાના છે। વન્સ અગેન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જે બી ક્વેશ્ચન છે બોર્ડની એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ એને આપણે વન બાય વન સોલ્વ કરીશું। तो अपनी चैनल पर जो पहली बार जोड़ेला हो तो चैनल प्लीज सब्सक्राइब कर लेजो एनी साथे साथे बेल नोटिफिकेशन पर क्लिक करशो કે જેથી કરીને નવા અપલોડ થયેલા વિડિયોની નોટિફિકેશન તમને મળતી રહે। એની સાથે સાથે બીજા વિદ્યાર્થીઓને બી શેર કરીશું કે જેથી કરીને આપણે એને થોડા મદદરૂપ બની શકીએ રાઈટ। તો ચાલો ફ્રેન્ડ્સ હવે આપણે વધારે સમય ન લેતા સ્ટાર્ટ કરી દઈએ આજનો જે બી મજેદાર જે સેશન છે તેને। તો એમાં આપણી પાસે પહેલો ક્વેશ્ચન છે દ્વિઘાત બહુપદી મેળવો કે જેના શૂન્યો 10 અને -2 હોય રાઈટ। ગઈ કાલો જે આપણે ક્વેશ્ચન કર્યો તો એના આધારે કંઈક આ પ્રશ્ન છે પણ ટોપિક કંઈક અલગ છે બરાબર। તો ચાલો વન બાય વન સોલ્વ કરતા જઈએ શું કહેવા માંગે છે પ્રશ્ન જોઈ લો। આની અંદર શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર નથી આપ્યો અહીંયા વન્સ અગેન તમને સીધે સીધા શૂન્યો આપ્યા છે। શું આપ્યું છે શૂન્ય। તો ચાલો ભાઈ એક મતલબ કે આલ્ફા બરાબર કેટલા આપ્યા છે 10 અને બીટા બરાબર કેટલા આપ્યા છે -2। तो अल्फा અને बीटा હોય તો શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર આપણને આરામથી મળી જશે। ચાલો તો अल्फा प्लस बीटा मतलब કે 10 प्लस -2 એટલે કે 10 -2 એટલે આવે 8। શૂન્યનો સરવાળો કેટલો મળે 8। હવે શૂન્યનો ગુણાકાર એટલે કે अल्फा * बीटा बराबर 10 गुणिया -2 એટલે 10 दूने 20 प्लस माइनस माइनस शून्यनो सरवाळो मळी गयो शून्यनो गुणाकार मळी गयो। तो हवे बहुपदी मेळववा माटे आपणी पासे फॉर्म्युला छे p of x = k * x² - x * अल्फा प्लस बीटा प्लस अल्फा * बीटा। आ तो फॉर्म्युला छे बहुपदी मेळववा माटेनो याद राखवानुं छे अगत्यनो प्रश्न छे। तो k एमनम x² एमनम माइनस एमनम x एमनम अल्फा प्लस बीटा देखाय यहाँ तमारे शून्यनो सरवाळो એટલે કે 8 મૂકવાના છે। ચાલો મૂક્યા પ્લસ अल्फा * बीटा मतलब કે यहाँ તમારે મૂકવાના છે -20। હવે આનું સિમ્પ્લિફિકેશન આપીએ એટલે આપણી બહુપદી તૈયાર। ચાલો આ k એમનમ x² પ્લસ માઈનસ માઈનસ થશે 8 ગુણ્યા x એટલે 8x માઈનસ પ્લસ માઈનસ અને અહીંયા આવશે 20। ચાલો બરાબર છે આપણી બહુપદી તૈયાર છે। तो आ रीते आपणे प्रश्न सोल्व करवानो छे। हवे जोईए आगळ नेक्स्ट बीजो क्वेश्चन। बीजा क्वेश्चन नी अंदर पण कंईक बहुपदी नी अंदर ज छे कंईक अल्फा अने बीटा ए बहुपदी p of x = x² + 2x - 8 ना शून्य होय तो अल्फा² + बीटा² નું મૂલ્ય શોધો। પ્રેક્ટિસ નો પ્રશ્ન છે બરાબર પણ સમજીએ શું કહેવા માંગે છે। આને બે રીતે તમે સોલ્વ કરી શકો। પહેલા તો આના શૂન્ય શોધો અને પછી एनो तमे स्क्वेर करीने सरवाळो करो तो ए रीते पण चाले। शुं काम चाले कारण के अहींया एवुं कंई लख्युं नथी के शून्य शोध्या वगर शोधो बराबर। नकर घणीवार प्रेक्टिस वर्क नी अंदर एवी रीते आपणे प्रश्न पूछाय के भाई शून्य शोध्या वगर अल्फा² + बीटा² ની કિંમત શોધો तो शुं करवुं। तो आपणे ए ज प्रमाणे जोशुं के शून्य शोध्या वगर आपणे अल्फा² + बीटा² ની वेल्यू केम फाइंड आउट करवी। चालो समजीए। तो हवे आमनी अंदर ध्यानथी समजो तो पहला आ जे p of x = x² + 2x - 8 ए जे बहुपदी आपी छे एना सरवाळो अने गुणाकार पहला मेळवी लईए। એટલે अल्फा प्लस बीटा बराबर शुं थाय -b/a माइनस ए तो नियमना छे b કેટલા છે +2 અને એના છેદમાં a ની કિંમત 1 मतलब કે -2। ચાલો થાય કે નહીં બરાબર। હવે अल्फा * बीटा એટલે કે c/a c ની કિંમત આપણી પાસે છે -8 અને એના છેદમાં a એટલે 1 તો અહીંયા આવશે -8। ચાલો ભાઈ તમારી પાસે अल्फा + बीटा ની કિંમત મળી ગઈ अल्फा * बीटा ની કિંમત મળી ગઈ। તો હવે આપણે આનું કંઈ કામ નથી આપણે તો કામ છે अल्फा² + बीटा²। તો આપણી પાસે બીજગણિતની અંદર એક નિત્યસમ છે। કયો નિત્યસમ ધ્યાનથી સમજો अल्फा + बीटा एनो होल स्क्वेर ज्यां अल्फा देखाय अहींया x विचारो बीटा देखाय अहींया y विचारो x + y होल स्क्वेर શું કરો પહેલા પદનો વર્ગ પ્લસ ઓર માઈનસ 2 ગુણ્યા પહેલું બીજું પદ વત્તા બીજા પદનો વર્ગ હે ને।
ચલો આનું સિમ્પ્લિફિકેશન આપીએ તો આલ્ફા સ્ક્વેર પ્લસ 2 ઇન્ટુ આલ્ફા બીટા પ્લસ બીટા સ્ક્વેર, બરાબર. તો હવે આ શું છે? શૂન્યનો સરવાળો, મતલબ કે માઇનસ બી અપોન એ. તો માઇનસ બી અપોન એ ની કિંમત તો આપણી પાસે છે જ ઓલરેડી, આવી રહ્યા. તો માઇનસ 2 અને એનો વર્ગ બરાબર આલ્ફા સ્ક્વેર એમનો પ્લસ 2 ઇન્ટુ આલ્ફા ઇન્ટુ બીટા, એની કિંમત આવી રહી કેટલા છે? -8 પ્લસ આલ્ફા બીટા સ્ક્વેર, સોરી. તો હવે શું કરવાનું છે? -2 નો વર્ગ કરો તો કેટલા થઈ જાય? +4. હવે એના બરાબર આલ્ફા સ્ક્વેર પ્લસ બીટા સ્ક્વેર. હવે 2 8 ને 16 પણ પ્લસ માઇનસ માઇનસ 8 દુ ને 16, આવું થઈ ગયું. માઇનસ છે બરાબર, બીજી બાજુ આવે તો પ્લસ થઈ જાય. મતલબ કે આલ્ફા સ્ક્વેર પ્લસ બીટા સ્ક્વેર બરાબર 4 પ્લસ 16, એટલે કે 16 ને 4 20, જે છે આલ્ફા સ્ક્વેર પ્લસ બીટા સ્ક્વેર ની કિંમત. આ રીતે મેં એટલા માટે શોધાયું કે જેથી કરીને તમને ખબર પડે કે ભાઈ બહુપદીની અંદર શૂન્ય શોધ્યા વગર પણ આલ્ફા સ્ક્વેર પ્લસ બીટા સ્ક્વેર ની કિંમત ફાઇન્ડ આઉટ કરી શકો છો. માનો કે તમે આ જ પ્રશ્નને તમે આ રીતે પણ સોલ્વ કરી શકો. તમારી પાસે બહુપદી કોણ છે? x સ્ક્વેર પ્લસ 2x માઇનસ 8. આના તમારે ફાઇન્ડ આઉટ શૂન્યો કરવાના છે અને પછી તમે એનો વર્ગ કરીને સરવાળો કરશો તો પણ જવાબ મળશે કે નહીં? તો ચાલો ચેક કરીએ એ રીતે. પહેલા પદનો અને છેલ્લા પદનો ગુણાકાર. 8 ના એવા બે ભાગ કરો કે બાદબાકી કરવાથી તમને શું મળે? 4 મળે. ચાલો તો શું આવશે? 8 એના એવા બે ભાગ કરો કે ગુણાકાર કરો તો 8 આવે અને બાદબાકી કરો તો તમને 2 આવે. તો 4 દુ ને 8 થશે કે નહીં? ચાલો એક ભાગ છે 4 અને બીજો ભાગ છે 2. સીધા શૂન્ય શોધીએ. મેં તમને આની પહેલાના સેશનોની અંદર સીધી રીતે આપણે ડાયરેક્ટલી કેમ શૂન્ય મળે એની મેં તમને વાત કરી હતી. વચ્ચેના પદ આગળ જે નિશાની છે એને ઉલટાવી અને મોટા આંકડાને આપી દો. પ્લસ છે તો માઇનસ, આ એક એનું શૂન્ય થઈ ગયું. હવે આ પ્લસ આ માઇનસ, પ્લસ માઇનસ શું થાય? માઇનસ થાય. માઇનસ નું ઉલટું તો કે પ્લસ. ચાલો ભાઈ આવી ગયા. આ બીજું શૂન્ય. હવે આનો તમે વર્ગ કરો. આ તમારા ઓલરેડી જવાબ જ આવી ગયા. એક છે આલ્ફા ને એક છે બીટા. આલ્ફા અને બીટા. હવે એનો વર્ગ કરો. 4 નો વર્ગ કેટલો થાય? 16 અને 2 નો વર્ગ કેટલો થાય? 4. 16 ને 4 20. આપકા આન્સર તો સેમ જ છે, બરાબર. પણ કહેવાનો મતલબ શૂન્ય શોધ્યા વગર જો તમને પ્રશ્ન પૂછાય તો તમારે આ જે બ્લેક પેન થી લખ્યું છે એ તમારે સમજવાનું થાય છે અને આપણે એ જ રીતે સોલ્વ કરશું. ચાલો ડન. આગળ વધીએ. ત્રીજો ક્વેશ્ચન. એમની અંદર દ્વિઘાત સમીકરણ ટેક્સ્ટ બુક નો પ્રશ્ન છે, બરાબર. ખ્યાલ છે આપણને. તો સમજીએ આ વાતને કે આમની અંદર શું કરાય કે જેથી કરીને આપણને સસ્તું પડે. તમારે અવયવીકરણની રીતે ઉકેલ મેળવવાનો છે તો 2 માર્કનો છે. તો આપણે વ્યવસ્થિત રીતે લાઈન ટુ લાઈન ગણીશું દાખલો. ચાલો દ્વિઘાત સમીકરણ મતલબ કે 2x² માઇનસ x પ્લસ 1/8 બરાબર 0. પણ હવે વાતને સમજો. આવું દ્વિઘાત સમીકરણ હોય તો તમને ભાગ પાડવાની મજા ના આવે. તો શું કરશો? પેલા સમજો. અહીંયા તમારે છેદમાં કાંઈ નથી એટલે 1, આના છેદમાં કાંઈ નથી એટલે લસા લઈ લો. પેલા 1 1 અને 8 એનો લસા કેટલો આવે? તો કે 8 આવે. તો અહીંયા 8 જોતા હોય તો 8 વડે ગુણવા પડે. તો ઉપર 8 વડે ગુણવાના. 16x², 2 8 ને 16. હવે આ માઇનસ એમનો. અહીંયા 8 જોઈએ તો 8 વડે ગુણવા પડે. તો ઉપર 8 વડે ગુણશું એટલે 8 1 8 પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ 0. આ બધાના છેદમાં 8 હતા ને એટલે મેં એક વાર લખ્યા. સમજાઈ ગયું? આ છેદમાં હતા બરાબર, બીજી બાજુ જાય તો અંશમાં આવી જાય. તો અંશમાં કોણ છે? 0. 0 ગુણ્યા 8 કરો તો જવાબમાં શું થઈ જાય? 0 થઈ જાય કે નહીં? કહેવાનો મતલબ આ જે છે એ નીકળી જશે. ચાલો નીકળી ગયા. હવે બસ આપણા માટે પ્રશ્ન ઈઝી બની ગયો. હવે આના ભાગ પાડવાના થાય ને તો આપણને મજા આવે. આનું અવયવીકરણ કરવાનું. ચાલો પહેલા પદનો અને છેલ્લા પદનો ગુણાકાર 16 ગુણ્યા x² એટલે 16x². આના એવા બે ભાગ કરો કે તમને સરવાળો કરવાથી 8 મળે. કેમ ખબર પડી સાહેબ સરવાળો કરવાથી મળે? એટલે ભાઈ છેલ્લા પદની આગળ કઈ નિશાની છે? પ્લસ. તો એવું કરવાથી મળે. પ્લસ હોય તો પ્લસ કરવાથી મળે, માઇનસ હોય તો માઇનસ કરવાથી મળે. ચાલો શું મળશે? ચોકે ચોકે 16 અને 4 4 8. તો 4x અને 4x. બેનો ગુણાકાર કરો એટલે 16x² અને બેનો સરવાળો કરો એટલે 8x. થઈ ગયા કે નહીં? ચાલો હવે આ પેલું પદ એમનેમ રહેશે, છેલ્લું પદ એમનેમ રહેશે, ઇઝ ઇક્વલ ટુ 0 એ પણ એમનેમ રહેશે. મજા આવે અહીંયા બે પદ મૂકી દો તો અહીંયા 4x અને અહીંયા
4x. વાત આવે નિશાનીની, હે ને? તો વચ્ચેના પદ આગળ જે નિશાની છે એ મોટા આંકડાને આપવાની. સાહેબ અહીંયા તો બે સરખા જ છે, તો બેને માઇનસ આપી દેવાય. ચાલો આટલું થઈ ગયું. બસ હવે તો આપણા માટે બહુ ઈઝી બની ગયું. બે માંથી કોમન કાઢો. અહીંયા ચોકે ચોકે 16 છે, 4 એકા 4 છે, બંનેમાં 4 કાઢી લો કોમન. અહીંયા x, અહીંયા પણ x, એટલે x કોમન. તો અંદર જે વધે ને એને લખો, એટલે કે 4x માઇનસ અહીંયા કાંઈ ન વધે ને તો 1 વધે. હવે એક તમને અહીં ક્લેરિફિકેશન આપી દઉં કે બંનેનો ગુણાકાર કરો ને તો ઉપરનું પદ મળી જવું જોઈએ, તો સાચા, અધરવાઇઝ ખોટા. ચોકે ચોકે 16, x into x એટલે x સ્ક્વેર પ્લસ માઇનસ માઇનસ 4x એકા 4x મળી ગયું. મતલબ કે આપણે જે કર્યું ને સાચું છે. ચાલો હવે આ જે પદ છે એનું એ જ પદ અહીંયા ફરીથી મૂકી દો, એટલે કે 4x minus 1 is equal to 0. હવે તમારે અહીંયા શું મૂકવું જોઈએ કે જેથી કરીને કે બેનો ગુણાકાર કરો તો ઉપરનું પદ મળી જાય? તો મૂકી દો. ચાલો -1 માઇનસ પ્લસ માઇનસ 4x એકા 4x માઇનસ માઇનસ પ્લસ અને 1 એકા 1 બરાબર 0 થઈ ગયા. તો આ રીતે અવયવીકરણ કરી શકીએ. તો હવે આમની અંદર જે બે સરખા પદ છે એને તમે એકવાર લખો, એટલે 4x minus 1 અને કૌંસની બારે જે ટલ્લા મારે છે એને બીજા કૌંસમાં પૂરી દો, એટલે 4x minus 1 is equal to 0 થાય ને આવું. હવે એકવાર 4x minus 1 બરાબર 0, એકવાર 4x minus 1 બરાબર 0. ચાલો 4x minus 1 બરાબર 0, once again 4x minus 1 બરાબર 0. તો અહીંયા x બરાબર હું સીધા લખું છું, આ માઇનસ છે બરાબર, બીજી બાજુ જાય તો આ પ્લસ, 4 ગુણાકારમાં, ઓલી બાજુ જાય તો ભાગાકારમાં, એટલે 1/4. સેમ મેથેમેટિકલ સ્ટેપ અહીંયા થશે, એટલે x બરાબર 1/4 કે જે તમારા શું છે? બીજ છે. ચાલો ઉકેલ મળી ગયો. ઉકેલ બોલો. દ્વિઘાત સમીકરણ હોય તો એમ બોલવાનું કે બીજ શોધ્યા અથવા તો ઉકેલ શોધ્યા. દ્વિઘાત બહુપદી હોય તો એમ બોલવાનું કે ભાઈ શૂન્ય શોધ્યા. વસ્તુ બધાની અંદર સેમ થશે, બરાબર. તો આપણે બોર્ડની પરીક્ષા જ્યારે બી દેવા જઈએ તો આ રીતે આપણે દાખલો ગણવાનો સ્ટેપ બાય સ્ટેપ, બરાબર. એક સ્ટેપની નીચે એક સ્ટેપ આવે કે જેથી કારણ કે પેપર સેટર હોય ને એને વ્યવસ્થિત ચેક કરવાની મજા આવે. પેપર સેટર ને જેટલી મજા આવે ને એટલો તમને ફાયદો રહે. પેપર સેટરને તમે પેપર ચેકરને જેટલા હેરાન કરો, એક સ્ટેપમાં લખ્યું ને એક સ્ટેપમાં લખ્યું ને એક સ્ટેપમાં લખ્યું તો એમની અંદર પેપર ચેકર હેરાન થાય, અને હેરાન થાય એની અંદર લોસ તમને જાય, બરાબર ને? તો આપણે એવું કરવાનું થતું નથી. તો જોઈએ દાખલા નંબર 4, સમાંતર શ્રેણીનો પ્રશ્ન. સમાંતર શ્રેણી 21, 18, 15 નું ક્યુ પદ -81 હશે. ક્યુ પદ -81 મતલબ કે તમને આપ્યા છે an બરાબર -81, a બરાબર તમને આપી દીધા છે 21 અને ડિફરન્સ બરાબર a2 -a1 એટલે કે 18 -21, 18 19 20 ને 21 એટલે કેટલા આવે? -3. ચાલો પાછળમાંથી આગળનું બાદ યાદ છે ને? હા, ચાલો મળી ગયું. હવે આપણે જોઈએ છે n તો ફાઇન્ડ આઉટ કરવાનું છે. તો ચાલો n is equal to question mark. તો 4 આપણી પાસે ફોર્મ્યુલા છે an બરાબર a plus n minus 1 into d. an ની કિંમત કેટલી? -81 લખી દો. a ની કિંમત 21 પ્લસ n આપણને ખબર નથી એમ નામ, ડિફરન્સ આપણી પાસે -3 નો છે. જોઈ લો હવે સિમ્પ્લિફિકેશન કેમ થાય છે. આ પ્લસ છે બરાબર, ને બીજી બાજુ હતો તો માઇનસ થઈ જાય. -81 -21 આટલું થયું. હવે આ -3 ગુણાકારમાં છે બરાબર, બીજી બાજુ જાય તો ભાગાકારમાં, એટલે એના છેદમાં -3 એના બરાબર n -1 આટલું થઈ જાય કે નહીં? ધ્યાનથી સમજો. માઇનસ માઇનસ પ્લસ થાય, મોટા આંકડાની નિશાની. તો 1 ને 1 2, 8 ને 2 10, પણ કેવા? -102 એના છેદમાં -3 એના બરાબર n -1. ચાલો 3 તેરી 9 ને 3 ચોક 12, માઇનસ માઇનસ કેવો થઈ જાય? પ્લસ. 3 તેરી 9, 1 વધ્યો, 3 ચોક 12 એટલે કેટલા થયા? 34 તેરી 102. આ -1 છે બરાબર, બીજી બાજુ આવે તો +1 is equal to n, એટલે n બરાબર 34 ને 1 35. તમારા આ સમાંતર શ્રેણીની અંદર જે 35મું પદ હશે એ કેટલામું હશે? 35મું પદ હશે એ કોણ હશે? -81 હશે. જો આપણે પેપર લખતા લખતા થોડો ટાઈમ બચે છે તો આપણે આ રીતે નીચે જવાબમાં લખીશું કે આમ સમાંતર શ્રેણીમાં 35મું પદ
35મું પદ કોણ હશે? -81 હશે. કોઈ માર્ક કપાવવાનો કોઈ ચાન્સ જ નથી આ રીતે દાખલો ગણેલો હોય તો. બરાબર, આગળ વધીએ. પાંચમો ક્વેશ્ચન, વન્સ અગેન સમાંતર શ્રેણીનો ક્વેશ્ચન. ચાલો, એમની અંદર એ આપ્યા છે, ડી આપ્યા છે, એન આપ્યા છે, તો એન અને એસએન શોધવાના છે. બરાબર, આ પણ વન્સ અગેન સ્વાધ્યાયનો જ ક્વેશ્ચન છે. સ્વાધ્યાયમાં રકમ ના હોય તો એમની અંદર કોન્સેપ્ટ તો બેઠો છે. એન શોધવાના ને એન શોધવાના, એસએન શોધવાના. ચાલો સમજીએ પેલા તો. જેનું મૂલ્ય આપ્યું છે એનું જ સૂત્ર મૂકવાનું છે, એની બારે આપણે વિચાર કરવાનો નથી અને બીજું કઈ લગાવવાનું પણ નથી. ચાલો બરાબર, તો સીધું an બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી ફોર્મ્યુલા છે. શું કામ આ ફોર્મ્યુલા લગાવ્યું ભાઈ? મને an ની કિંમત આપી છે એટલા માટે. ચાલો, an ની જગ્યાએ 50, a ની જગ્યાએ 5 પ્લસ n આપણને ખબર નથી, શોધવાના છે એટલે એમ નંબર રાખો. ડિફરન્સ આપણી પાસે છે 3. ચાલો થઈ ગયું કે નહીં? હવે આ પ્લસ છે બરાબર, બીજી બાજુ જાય તો માઇનસ થઈ જાય એટલે 50 માંથી 5 બાદ થાય તો 45 છે. ગુણાકારમાં 3 છે બરાબર ને, બીજી બાજુ જાય તો ભાગાકારમાં. એના બરાબર n માઇનસ 1 એટલે ભાઈ 15 તેરી 45 થાય. છેદ ઉડાડી દો, 15 તેરી 45, આ 15 માઇનસ 1 છે બરાબર, બીજી બાજુ જાય તો પ્લસ, એના બરાબર n. મતલબ કે n બરાબર 15 ને 1 કેટલા થઈ જશે? 16. કેટલા પદ મળી ગયા? 16 પદ. ધ્યાનથી સમજો, જ્યારે તમને n અને sn શોધવાનો હોય તો મતલબ કે તમને છેલ્લા પદનું મૂલ્ય આપી દીધું ને, તો તમારે નાનું સૂત્ર મૂકવાનું. મતલબ કે sn બરાબર n/2 ઇન્ટુ a પ્લસ l. છેલ્લા પદનું મૂલ્ય તમને ઓલરેડી આપી દીધું છે એટલે તમે નાનું સૂત્ર મૂકી શકો છો. ચાલો, n કેટલા છે? તો કે આપણને મળી ગયા 16. 16 ના છેદમાં 2, કૌંસની અંદર પ્રથમ પદનું મૂલ્ય છે 5 અને લાસ્ટ છેલ્લા પદનું મૂલ્ય આપણી પાસે છે 50. ધ્યાનમાં રાખજો વાલા વિદ્યાર્થીઓ કે જ્યાં તમને an નું મૂલ્ય આપે તો એને જ તમારે l નું કહેવાનું મૂલ્ય. ક્યારે? તો કે જ્યારે એમની અંદર n ની સંખ્યા સરખી હોય ત્યારે. બરાબર, તો અહીંયા બે ની અંદર n સેમ છે એટલા માટે જ્યાં an દેખાય અહીંયા તમે l લખી શકો. ચાલો, 16 ભાગ્યા 2 કરો એટલે 8, કૌંસની અંદર 50 ને 5 55. ચાલો થાય કે નહીં? 8 5 ને 40 નો 0 વધી પડે 4, 8 5 40 ને 4 44, જવાબ આવે 440. આ તમારો SN બન્યો. તમારી પાસે n ની સંખ્યા કેટલી હશે? 16 અને એનો સરવાળો હશે એ કેટલો હશે? તો કે 440. સ્ક્રીનશોટ તમે લઈ શકો છો. અને આ ટાઈપનો જ્યારે બી દાખલો પૂછાય ત્યારે આ જ રીતે લોજિક લગાવવાનું છે, બીજો કશો વિચાર તમારે લઈ આવવાનો નથી. એક હું તમને મફતની વચ્ચે સલાહ આપી દઉં. શું? મેથ્સની અંદર તમે જેટલું વધારે વિચારો ને દોસ્ત, એટલે આપણે હેરાન વધારે થઈએ. પણ એના કરતા બેસ્ટ રસ્તો એ છે કે રકમની બહાર તમારે વિચારવાનું થતું નથી. તો હવે આમને આખા ચેપ્ટરની અંદર બે જ સૂત્ર છે, એક an વાળું અને એક SN વાળા. SN વાળા સોરી 2. તો ટોટલ સૂત્ર કેટલા થયા? 3 મેઇન. તો હવે એમની અંદર an શોધવાના છે અને SN શોધવાના. તો n શોધવાના હોય તો એવું ફોર્મ્યુલા કયું છે? એક જ સૂત્ર છે, તો પાકું કરી લેવાય ને, હે ને? પછી SN વાળા 2. તો SN વાળા 2 છે તો એક નાનું છે ને એક મોટું છે. તો નાનું સૂત્ર ક્યારે મૂકવું? જ્યારે તમને છેલ્લા પદનું મૂલ્ય આપેલું હોય ત્યારે. મોટું ક્યારે મૂકવું? છેલ્લા પદનું મૂલ્ય ન આપ્યું હોય અને સરવાળો શોધવાનું કે ત્યારે, હે ને? તો બસ આ રીતે આપણે ધ્યાનમાં રાખવાનું થાય છે. છઠ્ઠો ક્વેશ્ચન. ચાલો, યા ભૂમિતિનો પ્રશ્ન આવ્યો. તો યા ભૂમિતિની અંદર શું કરવાનું છે? અંતર સૂત્ર લો. તમને રકમ જ પોકારીને કહે છે આ સૂત્ર મૂક, હે ને? શું આપ્યું છે ભાઈ? શોધવાનું છે, અંતર શોધવાનું છે. તો એક જ સૂત્ર, અંતર સૂત્ર. ચાલો, તો અહીંયા આપણે લખીશું અંતર સૂત્ર પરથી. અંતર સૂત્ર પરથી. અંતર સૂત્ર શું છે ભાઈ? તો કે AB બરાબર વર્ગમૂળમાં x2 માઇનસ x1 હોલ સ્ક્વેર પ્લસ y2 માઇનસ y1 હોલ સ્ક્વેર. આ આપણું ફોર્મ્યુલા, અંતર સૂત્ર યાદ જ હશે બધાને. તો હવે આમની અંદર x1 કોને કહેવાય, x2 કોને કહેવાય, y1 કોને કહેવાય, y2 કોને કહેવાય, એમાં જો ગળમથલ થતી હોય તો હું એમ કહું છું કે ગમે એને એકને પહેલો નંબર આપી દો, એકને બીજો નંબર આપી દો, કામ બની જશે તમારું. ચાલો, આને હું પહેલો નંબર આપું, આને બીજો નંબર આપું. તો પેલા હોય x હોય, પછી હોય y હોય. આને કહેવાય x1, આને કહેવાય x2.
આને કહેવાય y1, આને કહેવાય y2. ચાલો x1 y1 x2 y2 ની કિંમત મળી ગઈ. સૂત્રની અંદર કિંમત મૂકી દો. ચાલો તો હવે x2 બરાબર કોણ છે? માઇનસ a, અહીંયા માઇનસ. x1 કેટલા છે? પ્લસ a, એટલે પ્લસ અને આ માઇનસ, એટલે પ્લસ માઇનસ શું થઈ જાય? માઇનસ a એનો હોલ સ્ક્વેર. પ્લસ y2 ની જગ્યાએ આવશે માઇનસ b, માઇનસ y1 ની જગ્યાએ આવશે b એનો હોલ સ્ક્વેર. કશું અઘરું હોતું નથી દોસ્ત. માઇનસ એ માઇનસ એટલે માઇનસ 2a. ચાલો માઇનસ 2a એનો હોલ સ્ક્વેર પ્લસ માઇનસ b માઇનસ 2b એનો હોલ સ્ક્વેર. ભાઈ આ વર્ગ છે ને એ બંને માથે લાગુ પડે હે ને. તો માઇનસ 2 નો વર્ગ થાય 4, a નો વર્ગ થાય a સ્ક્વેર થાય કે. હવે આ પ્લસ 2 નો માઇનસ 2 નો વર્ગ થાય 4 અને b નો વર્ગ થાય b સ્ક્વેર. હવે આ બે માં કઈ કોમન દેખાય છે? હા સાહેબ કોમન તો દેખાય છે. શું કોમન દેખાય છે ભાઈ? તો કે 4 અને અંદર વધે છે a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર. જેનો વર્ગમૂળ નીકળે એનું કાઢો અને ના નીકળે એનું એમનેમ રહેવા દો. તો તમારી પાસે જવાબ આવે 4 નું વર્ગમૂળ કેટલું નીકળે? 2 અને વર્ગમૂળની અંદર a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર. આ તમારો જવાબ થયો. બરાબર. a અને b ની કિંમત નથી આપી તો એનું કઈક ફોર્મ્યુલા જેવું કઈક ફોર્મ્યુલા બનશે, સૂત્ર જ બનશે. ચાલો થઈ ગયું. તો આ રીતે આપણે અંતઃસૂત્રનો ઉપયોગ કરીને દાખલાને સોલ્વ કરવાનો થાય. 7મો ક્વેશ્ચન. મજા. સીધે સીધો જવાબ ઉપર અટેક કરો કે શું શોધવાનું છે હે ને. જેવી ઢાલ એવી તલવાર, જેવું યુદ્ધ એવું મેદાન. બરાબર ને? એ પ્રમાણે આપણે બાકા જીકી બોલાવવાની. તો સીધે સીધું પેલી નજર છે ને વાલા વિદ્યાર્થીઓ એ ક્યાં જવી જોઈએ? છેવાડે જવી જોઈએ કે મારે શું શોધવાનું છે હે ને. કહેવાય છે કે જો તમને મંજિલ ખબર હોય ને તો રસ્તો આપોઆપ મળે છે હે ને. પણ મંજિલ જ ના ખબર હોય તો રસ્તો ક્યાંથી મળે? તો કહેવાનો મતલબ આ આપણી મંજિલ હે ને. મધ્ય બિંદુ શોધવાના. મધ્ય બિંદુ શોધવાના એટલે સીધે સીધી મધ્ય કિંમત યાદ આવે. મધ્ય કિંમત કેમ મળે? બે નો સરવાળો ભાગ્યા 2. બોલો હા હે ને. તો બસ આમની અંદર આ પેલું બિંદુ, આ બીજું બિંદુ. જો વિચાર ક્યાંથી આવે છે? તો કે આ ઘણા વિદ્યાર્થી એવી કોમેન્ટ કરતા હોય કે સાહેબ ખબર નહીં પડતી કે શું દાખલો ગણવાની શરૂઆત ક્યાંથી કરવી. આવી રીતે કરે. પ્રશ્ન જે તમને પોકારીને કે છે આવી રીતે ચાલુ કર હે ને. ચાલો તો હવે અહીંયા મધ્ય બિંદુ ના યામ શોધવાના છે. મતલબ કે મધ્ય બિંદુના સૂત્ર પરથી. મધ્ય બિંદુના સૂત્ર પરથી. ચાલો શું આવશે મધ્ય બિંદુનું સૂત્ર? તો કે xy બરાબર x1 પ્લસ x2 ના છેદમાં 2, y1 પ્લસ y2 ના છેદમાં 2. ચાલો થઈ ગયા. x1 કોને કહેવાય, x2 કોને કહેવાય, y1 કોને કહેવાય, y2 કોને કહેવાય. ચાલો ફરીથી એકવાર સમજી લઈએ. અહીંયા આપણી પાસે છે પેલું અને આ છે બીજું. પેલા હોય x1 પછી હોય y1, x2 y2. ચાલો મળી ગયા ને. તો હવે આમની અંદર કિંમત મૂકી દો. x1 પ્લસ x2 મતલબ કે -4 પ્લસ 6 એને ભાગ્યા 2. ત્યારબાદ -2 પ્લસ 8 એને ભાગ્યા 2. ચાલો ભાઈ 6 માંથી 4 જાય પ્લસ માઇનસ માઇનસ મોટા આંકડાની નિશાની. 6 માંથી 4 જાય તો 2, 2 ભાગ્યા 2 અલ્પવિરામ. 8 માંથી 2 જાય તો 6, 6 ના છેદમાં 2. કરો ભાગાકાર તો 2 ભાગ્યા 2 એટલે 1 અને 6 ભાગ્યા 2 એટલે 3. તો તમારા મધ્ય બિંદુના યામ x અને y હશે 1 અને 3. સમજણ પડી? તો આવી રીતે દાખલા જો 1, 2, 3 ને 4 સ્ટેપ છે. 4 સ્ટેપના આપણને 2 માર્ક મળ્યા. વધી આગળ સમજો આ ટ્રિગ્નોમેટ્રી આવ્યું, ત્રિકોણમિતિ નો પરિચય. જો sin a બરાબર 3/4 છે તો હું પેલા સીધે સીધો રાઈટ એંગલ દોરીશ એટલે કે કાટકોણ ત્રિકોણ. એમની અંદર ખાસ ધ્યાન આપજો આ વિધેયની સાથે કોણ છે તો કે a છે. તો હવે એ નું નામ તમારે અહીંયા જ આપવાનું કે જ્યાં 90 નો ખૂણો ના હોય. ધ્યાનથી આ શબ્દોને સાંભળજો. આ ત્રિકોણની અંદર અહીંયા ખૂણો કેટલાનો હોય ભાઈ? તો કે 90 નો ખૂણો હોય. આ વિધેયની સાથે જે ખૂણાનું માપ આપેલું છે એ હંમેશા માટે લઘુકોણ જ હોય. ક્યાંક લખી નાખજો, ભૂલ ના થાય. બરાબર? તો હવે અહીંયા બી લખી શકો, અહીંયા બી લખી શકો, અહીંયા તમે ના લખી શકો. શું કામ? કારણ કે એ કાટખૂણો છે એટલા માટે. તો હવે અહીંયા નામ આપી દો a. તો અહીંયા મજા આવે તે નામ આપી દો a, b ને c. કાટકોણ ત્રિકોણ બની ગયો. ધ્યાનથી સમજો. તમને શું આપ્યું છે તો કે sin a એટલે મારે અહીંયા ઊભું રહેવાનું છે.
ચાલો તો ત્રિકોણ એ બી સી પરથી શું આપ્યું છે સાઇન એ, તો સાઇન એ નું ફોર્મ્યુલા લખો. સાઇન નો મતલબ શું થાય? સામેની બાજુ છેદમાં કર્ણ. તો આ એ એની સામેની બાજુ બનશે આવડિયા અને આ બનશે કર્ણ. તો સામેની બાજુ એટલે કે બીસી અને એના છેદમાં કર્ણ એટલે એસી. અરે ભાઈ તમને સાઇન એ ની કિંમત ઓલરેડી આપી દીધી છે. કેટલી આપી છે? 3/4. તો સાઇન એની જગ્યાએ મૂકી દો. આ 3/4 એના બરાબર આ બીસી ના છેદમાં એ બી એ એમ નો. ચાલો આટલું થઈ ગયું. હવે અંશ સાથે અંશ અને છેદ સાથે છેદ. બરાબર. તો સીધી આપણને ખબર પડી ગઈ કે બીસી બરાબર 3k અને એબી બરાબર કેટલા આવશે? 4k. ચાલો કાટકોણ ત્રિકોણની અંદર તમને બે બાજુના માપ મળી ગયા. તો ત્રીજી બાજુનું માપ મેળવવા માટે એક જ રસ્તો છે, કાટકોણ ત્રિકોણ હોવાથી પાયથાગોરસનો પ્રમેય. ચાલો પાયથાગોરસના પ્રમેય મુજબ શું આવે? પહેલા તો આપણે આ બાજુ ગોતવી પડશે. એબી એટલે કાટકોણ ત્રિકોણની અંદર કર્ણનો વર્ગ એટલે કે એસી સ્ક્વેર એ કેના જેટલો હોય? બાકીની બે બાજુ એટલે કે એબી અને બીસી એના વર્ગોના સરવાળા જેટલો. મતલબ કે એસી સ્ક્વેર બરાબર એબી સ્ક્વેર પ્લસ બીસી સ્ક્વેર. તો ચાલો આમની અંદર કિંમત મૂકી દઈએ આપણે. એસી એની કિંમત મળી ગઈ આપણને કેટલી? એસી સોરી અહીંયા એબી ના આવે, એસી આવે. સોરી અહીંયા શું આવશે? એસી. ચાલો બરાબર. તો હવે એસી ની કિંમત આપણી પાસે છે 4k એનો હોલ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ એબી એનું તો માપ જ નથી ખબર એટલે એમ નામ રાખીશું પ્લસ બીસી બરાબર કેટલા આપણને મળી ગયા? 3k અને એનો હોલ સ્ક્વેર. 4 નો વર્ગ થાય 16 અને k નો વર્ગ થાય k સ્ક્વેર બરાબર આ એબી સ્ક્વેર એમનો પ્લસ 3 નો વર્ગ થાય 9 k નો વર્ગ થાય k સ્ક્વેર પ્લસ ઓલી કો જાવ તો માઇનસ થઈ જાય. તો કહેવાનો મતલબ 16k સ્ક્વેર માઇનસ 9k સ્ક્વેર બરાબર એબી સ્ક્વેર. 9 10 11 12 13 14 15 અને 16 કેટલા વધે ભાઈ? 7k સ્ક્વેર એના બરાબર એબી નો વર્ગ. એટલે આ વર્ગ છે આલી કરવા દો વર્ગમૂળ થઈ જાય. મતલબ કે એબી બરાબર વર્ગમૂળમાં 7k સ્ક્વેર. જેનું વર્ગમૂળ નીકળે એનું કાઢો, ન નીકળે એનું એમ નામ રાખી દો. તો k નું વર્ગમૂળ નીકળી જશે અને આ 7. હવે તમને મળી ગયા એબી મળી ગયા, બીસી મળી ગયા, એસી મળી ગયા, ત્રણે ત્રણ બાજુના માપ મળી ગયા. હવે કર્ણ એટલે એસી બરાબર કેટલા છે? 4k અને આનું માપ કેટલું છે? તો કે 3k. તમારે જોઈએ છે શું? તો કે ભાઈ cos a અને tan a ની કિંમત જોઈએ છે. તો વન્સ અગેન ત્રિકોણ ABC પરથી cos a, cos નો મતલબ શું થાય? પાસેની બાજુ છેદમાં કર્ણ. તો આ a એની માટે પાસેની બાજુ એટલે બનશે AB અને એના છેદમાં કર્ણ એટલે AC. AB નું માપ આપણને કેટલું મળે છે? k * √7 ડિવાઇડેડ બાય AC. AC મતલબ કે 4k. તો આ k ને આ k તો કેન્સલ થઈ ગયા. તો જવાબ શું આવે? √7/4. ચાલો થઈ ગયું cos a ની કિંમત. ત્યારબાદ હજી જોઈએ છે આપણે tan a. ચાલો તો tan a બરાબર tan નો મતલબ શું થાય? થીટાની સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. ચાલો આ a એની સામેની બાજુ એટલે કે BC એના છેદમાં પાસેની બાજુ એટલે AB. BC નું માપ આપણી પાસે મળી ગયું કેટલું? 3k અને એના છેદમાં AB નું માપ આપણી પાસે છે k * √7. k વન્સ અગેન કેન્સલ થઈ જશે તો તમારો જવાબ બનશે 3/√7. તમારો ફાઇનલ આન્સર √7/4 and then 3/√7. સમજાઈ ગયો? તો આ જે બી દાખલો છે આ અગત્યનો છે, સમજવાનો છે અને બધા દાખલાઓની અંદર આ રીતે જ થશે. બીજી રીતે પણ કરી શકાય પણ એની અંદર માર્ક કપાઈ શકે. બરાબર? તો આવી રીતે આપણે દાખલો ગણી લઈએ તો કોઈ પણ પ્રકારે માર્ક કપાવવાના ચાન્સ રહેતા નથી. બરાબર ને? તો આગળ વધીએ. 9મો ક્વેશ્ચન. ચાલો 9મા ક્વેશ્ચન ની અંદર વાલા વિદ્યાર્થીઓ આપણે કિંમત મૂકી અને દાખલો ગણવાનો છે. હે ને? તો સમજીએ.
પેલા હવે આમની અંદર સીધે સીધી કિંમત મૂકીશું. ચાલો શું છે ભાઈ પેલા તો cos 60. મેં તમને આની પહેલાના લેક્ચરની અંદર કોષ્ટકને યાદ રાખવાનું કીધું છે. cos 60 છે તો સમજો 5 એમ નામ રહેશે. cos 60 ની કિંમત થાય 1/2 એનો હોલ સ્ક્વેર પ્લસ આ 4 એમ નામ sec 30. sec 30 ની અંદર આપણી પાસે કિંમત કેટલી બને તો કે 2/√3 અને એનો સ્ક્વેર કરવાનો છે માઇનસ tan 45 નું મૂલ્ય કેટલું થાય 1. તો આ 1 અને એનો વર્ગ એના છેદમાં sin 30. sin 30 ની કિંમત 0 30 0 1/2 મતલબ કે એની કિંમત આવશે 1/2 એનો હોલ સ્ક્વેર પ્લસ ત્યારબાદ cos 30 એટલે √3/2. ચાલો ડન. અને એનો પાછો શું છે વર્ગ છે. હવે આનું સિમ્પ્લિફિકેશન આપવાનું છે, બીજું કશું નવીન વિચારવાનું નથી. તો એના સિમ્પ્લિફિકેશનમાં પણ એક નાની એવી હિન્ટ આપી શકું છું કે પેલા વર્ગનું સાદુરૂપ આપી દો. ચાલો જે વર્ગનું સાદુરૂપ પેલા આપશે એ ડાયો ગણાશે. ચાલો 1 નો વર્ગ કેટલો થાય ભાઈ 1 અને 2 નો વર્ગ કેટલો થાય 4 થઈ ગયું. આ પ્લસ 4 એમ નમ રહેશે. 2 નો વર્ગ થશે 4 એના છેદમાં √3 × √3 એટલે ખાલી 3 માઇનસ 1 નો વર્ગ 1 અને એના છેદની અંદર 1 નો વર્ગ 1 એના છેદમાં 2 નો વર્ગ 4 કૌંસમાં રાખવું જરૂરી છે પ્લસ √3 × √3 એટલે ખાલી 3 અને એના છેદમાં 2 નો વર્ગ થશે 4. અહીંયા સાહેબ આવી બધી અઘરી કિંમત વાળો દાખલો સાવ ઈઝી છે, સમજવાનો પ્રયત્ન કરજો. હવે આની અંદર પેલા ગુણાકાર કરીએ એટલે 5 × 5 અને એના છેદમાં 4. અહીંયા શું છે પ્લસ ચોકે ચોકે 16 અને એના છેદમાં કેટલા 3 માઇનસ અહીંયા 1 અને એના છેદમાં કાંઈ ના હોય એટલે કેટલા હોય 1 હોય. હવે એ બધાના છેદની અંદર આ બેના છેદ સરખા છે તો એકવાર લખાય કે નહીં? તો 3 + 1 એટલે 4 4/4 કરો તો શું આવે અહીંયા 1. સમજણ પડી કે નહીં? 1/4 + 3/4 કરો એટલે 4/4 થાય. તો 4/4 એનો મતલબ શું 1. તો એ મેં અહીંયા લખ્યા. અત્યારે લખીશું, બીજા સ્ટેપમાં આપણે નહીં લખીએ. ચાલો બરાબર છે. હવે નેક્સ્ટ સ્ટેપ આના છેદમાં 4 આના છેદમાં 3 આના છેદમાં 1 ન ચાલે. છેદ અલગ અલગ છે મતલબ કે તમારે લસા લેવું પડે. તો 3 અને 4 એનો લસા કઈ રીતે લેવાય? 3 ના ઘડિયામાં 4 નથી આવતા, 4 ના ઘડિયામાં 3 નથી આવતા ને. તો એનો મતલબ એમ કે એ બે સંખ્યાનો ગુણાકાર ઈ જ તમારો લસા. તો 3 × 4 12 તમારો લસા. તો જેટલો લસા આવે એ તમારે છેદમાં મૂકવાનો. ત્યારબાદ અહીંયા 12 જોતા હોય તમારે કેટલા વડે ગુણવા પડે 4 તેરી 12. તો અહીંયા 3 વડે ગુણવા પડે ને, તો અંશમાં 3 વડે ગુણવાના. તો 3 × 5 ને 15. હવે અહીંયા પ્લસ સમજો અહીંયા મારે 15 જો 12 જોતા હોય તો કેટલા વડે ગુણવા પડે 4 વડે. તો ઉપરે 4 વડે તો 16 × 4 = 64. ચાલો થઈ જાય કે નહીં? આ માઇનસ. હવે અહીંયા 12 જોતા હોય તો 12 વડે ગુણવા પડે તો ઉપરે 12 વડે તો 12 × 1 = 12. આવું થાય કે નહીં? આ સિમ્પ્લિફિકેશન સમજાણું? ન સમજાય તો ધ્યાનથી સમજી લેજો, કારણ કે આ ટાઈપનું જે છે એ આગળના ચેપ્ટરોની અંદર પણ ઘણી બધી જગ્યાએ તમને કામ આવશે. તો હવે અહીંયા શું કરે? આ બેનો સરવાળો પેલા ના કરે ભાઈ, પેલા બાદ બાકી કરે. મજા આવે ને પેલા કરે. 15 માંથી 12 બાદ થાય તો કેટલા વધે 3. ચાલો તો આ 64. હવે એ વધ્યા 15 માંથી 12 જાય તો કેટલા વધે ભાઈ? તો કે 3. તો 64 + 3 એટલે 67. 67 ના છેદમાં 12 આ તમારો જવાબ. સ્વાધ્યાયનો દાખલો છે. સમજી ગયા? તો આ રીતે આપણે આ ટાઈપના દાખલાઓ હોય એને ધ્યાનથી સમજવાના છે. હું તો એમ કહું છું કે જો તમને કોષ્ટક યાદ રહી જાય તો તમારે અહીંયા સુધીનું તો તમારે કમ્પ્લીટ કરવું જ જોઈએ. ભલે આપનું લેવલ થોડુંક નીચું છે તે છતાં પણ મેથ્સના લેવલ ગમે તે હોય એક કોષ્ટક બનાવતો તો ફાવે. તો આટલી કિંમત આવી જાય તો પૂરા માર્ક નો આવે તો કઈ નહીં, તમને 50% તો માર્ક મળી જાય. આવું કરવાનું થાય. ત્યારબાદ 10મો ક્વેશ્ચન સમજીએ. ત્રિકોણમિતિનો ઉપયોગ. એમાં પ્રશ્ન છે એક થાંભલો જમીનને લંબ દિશામાં ઊભો છે. તો જમીન ક્યાં હશે? નીચે હશે. ચાલો સમજીએ. આમની અંદર આ જે છે એ જમીન. જમીનને લંબ દિશામાં એક થાંભલો ઊભો છે એટલે આ જે છે એ થાંભલો. થાંભલાની ટોચથી એટલે આ થાંભલાની ટોચ હોય
અહીંયાથી જમીન પરના કોઈ એક બિંદુ, તો આ જમીન એના પરનું કોઈ એક બિંદુ, એટલે હું અહીંયા દોરું છું બિંદુ પર કોઈ એક બિંદુ સાથે જોડતો તાર, એટલે આ બે બિંદુ છે ને એને જોડી દીધેલા છે. આ શું છે? તાર છે. તો 7 મીટર લંબાઈનો છે. એનો મતલબ એમ કે તારની લંબાઈ તમને આપી દીધી છે. કેટલી આપી છે? 7 મીટર. ચાલો રેડી. તાર જમીન સાથે 30 અંશનો ખૂણો બનાવે છે. આ જમીન છે, આ તાર છે. તો મતલબ કે તાર અને જમીન વચ્ચે કેટલા અંશનો ખૂણો છે? 30 અંશનો ખૂણો છે. તો થાંભલાની ઊંચાઈ શોધવાની છે. તો આ આપણો ક્વેશ્ચન માર્ક. A, B અને C. વાલા વિદ્યાર્થીઓ, એક વાતને ખાસ ધ્યાનમાં રાખજો કે આ ટાઈપનો જે બી કોન્સેપ્ટ છે એ પરીક્ષાની અંદર પૂછાય જ છે. તો આને વ્યવસ્થિત રીતે સમજી લેવાનું છે. એમાં બેઝિક મેથ્સ છે, તો એનો મતલબ એમ કે આને ભૂલ્યા વગર તમારે ગણી લેવાનું. બરાબર? કારણ કે 2 માર્કનો પ્રશ્ન પૂછાય તો સીધો આના રોકડિયા માર્ક છે, સીધા તમારા ગીચામાં ગરી જશે. ચાલો, આ થીટાને ધ્યાનમાં રાખવાનું છે. એની સામેની બાજુ જોઈએ છે અને પાસેની બાજુ કર્ણ આપ્યો છે. તો સામેની બાજુ અને કર્ણ આવતો હોય એવો વિધેય કયો? તો સમજીએ કે ત્રિકોણ ABC પરથી સામેની બાજુ અને કર્ણ આવતો હોય એવો એક જ વિધેય છે, બે વિધેય છે, એક sin થીટા બરાબર અને એક cosec થીટા. પણ કહેવાનો મતલબ જ્યાં સુધી આપણે sin cos ને tan થી પતી જતું હોય ત્યાં સુધી આગળના બીજા વિધેયોને હેરાન કરવા થતા નથી. ચાલો, તો sin થીટા બરાબર થીટાની સામેની બાજુ મતલબ કે AB અને એના છેદમાં કર્ણ એટલે કે AC. ચાલો, અહીંયા કેટલી કિંમત આપી છે? sin 30. sin 30 બરાબર AB એટલે કે સામેની બાજુ AB, એના માપ આપણને શોધવાનું છે અને AC નું માપ આપણી પાસે છે 7. ચાલો, થઈ ગયું કે નહીં? sin 30 ની કિંમત થાય 1/2. 0 1/2 1/2 બરાબર ને? છેદમાં છે બરાબર, બીજી બાજુ તો અંશમાં, પણ એ આપણે પછી કરીએ. AB ના છેદમાં 7 શોધવાના છે, છેદમાં છે બરાબર, બીજી બાજુ તો અંશમાં. મતલબ કે AB બરાબર 7/2 મીટર, અથવા તો હવે આનો ભાગાકાર કરી નાખું તો બી 3.5 મીટર જવાબ આવે. તો આમ થાંભલાની ઊંચાઈ કેટલી હશે? 3.5 મીટર. હવે આવી રીતે દાખલો હોય તો, અને આ પણ બહુ ઈઝી દાખલો છે બરાબર, આવડી જાય એવો છે. થોડી ઘણી પ્રેક્ટિસ કરી લો એટલે તમારો કોન્સેપ્ટ થઈ જાય ક્રિસ્ટલ ક્લિયર. બરાબર, ચાલો આગળ વધી. હવે 11મો ક્વેશ્ચન, પૃષ્ઠફળ ઘનફળ આવી હે ને? ધ્યાનથી સમજો, મજાનો કોન્સેપ્ટ છે. બે સ્તંભ ઘન પૈકી જોઈ લો, આમની અંદર શું કીધું છે? બે ઘન પૈકી પ્રત્યેકનું મતલબ કે 64 સેન્ટીમીટર ક્યુબ ઘનફળ આપ્યું છે. તો એ સમઘન હશે. શું હશે? સમઘન. તો સમઘનનું ઘનફળ બરાબર કેટલું આપ્યું છે? 64 સેન્ટીમીટર ક્યુબ. આના ઉપર જ પેલા કામ કરો અને તમારે જેટલી જોઈતી વસ્તુ છે એને શોધી લો. તો સમઘનના ઘનફળનું સૂત્ર શું આવે ભાઈ? તો કે L ક્યુબ બરાબર 64 સેન્ટીમીટર ક્યુબ. ઘન છે બરાબર, બીજી બાજુ તો ઘનમૂળ થઈ જાય. મતલબ કે 64 નું ઘનફળ, ઘનમૂળ કેટલું નીકળે? ચોકે 16 ને 16 ચોકું 64, એટલે 64 નું ઘનમૂળ નીકળે 4 સેન્ટીમીટર. ચાલો, આટલું થઈ ગયું કે નહીં? થઈ ગયું કે નહીં? હવે સમઘનનું ઘનફળ મળી ગયું, એના ઉપરથી એની લંબાઈ મળી ગઈ. હવે શું કરવાનું? બે જે સમઘન છે ને એને બેન ભેગા કરી દેવાના છે. તો ધ્યાનથી સમજો, આ મારી પાસે એક સમઘન છે, આ બીજો સમઘન છે. તો એ બેને ભેગા કરું તો શું બની જાય? એ લંબઘન બની જાય. શું બની જાય? લંબઘન. તો આની લંબાઈ 4, આની લંબાઈ 4, તો બેન ભેગા કરું તો 4 + 4 એટલે 8 થઈ જાય કે નહીં? કહેવાનો મતલબ કે લંબઘનની માત્ર લંબાઈ જ બદલશે. તો ધ્યાનથી સમજો, એની માત્ર શું બદલશે? લંબાઈ. તો હવે લંબઘનની લંબાઈ L બરાબર કેટલા થઈ જાય? તો કે 4 + 4 બરાબર 8 સેન્ટીમીટર. થઈ ગયું કે નહીં? પહોળાઈ અને જે ઊંચાઈ છે એ ક્યાંય બદલે નહીં. એ પહોળાઈ પણ 4 સેમી જ રહે અને ઊંચાઈ પણ 4 સેમી જ રહેશે. એમાં કશો ફેરફાર થશે નહીં. હવે લંબઘનનું કુલ પૃષ્ઠફળ શોધવાનું છે. તો ચાલો, લંબઘનનું કુલ પૃષ્ઠફળ, લંબઘનનું
કુલ પૃષ્ઠફળ એનું ફોર્મ્યુલા આપણને યાદ છે 2 into LB plus BH plus HL હે ને આ બે એમનો કાઉન્સની અંદર લંબાઈ ગુણ્યા પહોળાઈ તો સીધું આપણે મૂકીશું 4 આ 8 ગુણ્યા 4 એટલે 8 ગુણ્યા 4 પ્લસ ત્યારબાદ B ગુણ્યા H મતલબ કે 4 ગુણ્યા 4 ત્યારબાદ H ગુણ્યા L એટલે 8 ગુણ્યા 4 ચાલો આટલું થઈ ગયું હવે પેલા અંદર ગુણાકાર કરીશું 2 કાઉન્સની અંદર 4 અઠ્ઠા ને 32 પ્લસ ચોકે ચોકે 16 પ્લસ 4 અઠ્ઠા ને 32 32 ને 32 64 64 પ્લસ 16 એટલે કેટલા થઈ જાય 80 થાય કે નહીં 6 4 10 નો 0 વધી 1 6 ને 2 8 તો 2 ગુણ્યા 80 મતલબ કે 160 સેન્ટીમીટર સ્ક્વેર તો આ જે બી બે સમઘન છે એ સમઘનને જોડવાથી જે લંબઘન બનશે એ લંબઘનનું કુલ પૃષ્ઠફળ કેટલું હશે 160 સેન્ટીમીટર સ્ક્વેર ચાલો બરાબર છે ભાઈ હવે 12 ક્વેશ્ચન 12મા ક્વેશ્ચન ની અંદર એક આકૃતિ છે મેં અહીંયા નથી દોરેલી પણ અત્યારે દોરું છું સમજો એક જ્યુસ વેચવા વાળો તેના ગ્રાહકોને નીચે આપેલ આકૃતિમાં તો એ આકૃતિ કઈ છે એ આ રીતે આકૃતિ છે આ એક નળાકાર છે નળાકારની અંદર એક અર્ધગોળાકાર ભાગ છે એ આવી રીતે આમ ઉપસેલો છે નીચેથી આમ ઊંધો સમજો ગ્રાહકોને નીચે આપેલ આકૃતિમાં દર્શાવ્યા મુજબ જ્યુસ આપતો હતો કોઈ હતો એ આવી રીતે જ્યુસ આપે તો શું કહેવા માંગે છે નળાકારના પ્યાલાનું અંતરનો વ્યાસ વ્યાસ આપ્યો લખો લિસ્ટ તો મતલબ કે વ્યાસ બરાબર છે 5 સેમી તો હવે ત્રિજ્યા કેટલી થઈ જાય એને ભાગ્યા 2 એટલે 5 ભાગ્યા 2 સેમી પરંતુ પ્યાલામાં અર્ધગોલક ભાગ ઉપસી આવેલો હતો એટલે કે આટલો ભાગ હતો ને એ ઉપસી આવ્યો હતો એટલે હવે કહેવાનો મારો મતલબ એ છે કે જ્યારે આ ભાઈ એ કોઈને જ્યુસ આપે તો હવે હકીકતમાં જ્યુસ એને મળે કેટલું તો કે હું જેટલું તમને અંડરલાઈન કરું છું એટલું ચાલો હવે આ રીતે ભાગ ઉપસેલો હતો તો હવે ઈ જે વ્યક્તિ જ્યુસ લે એને મળે કેટલું તો કે આટલા ભાગમાં જે દેખાય ને એના જેટલું બરાબર એટલે હકીકતમાં કોઈ કસ્ટમર આવે ને તો એનો ભાસ કેવો થાય કે મને તો આખે આખું ભરી દીધું એવો ભાસ થાય પણ હકીકતની અંદર એને મળતું હોય કેટલું મેં તમને ઉપરનો જે ભાગ દર્શાવ્યો ને એના જેટલું છે બરાબર તો આપણને કેવી ક્ષમતા પૂછી છે આભાસી ક્ષમતા વેચવા વાળો જે છે એના માટે આભાસી નહીં એને તો ખબર છે કે રિયલ શું છે બરાબર એટલે અહીંયા કઈક ચીટિંગ થાય છે પ્રશ્નની અંદર વેચવા માટે તો જે કસ્ટમર લેવા આવે છે એને તેમ થાય મને તો આખે આખો ગ્લાસ ભરી દીધો પણ હકીકતમાં આખે આખો ગ્લાસ ભર્યો હોતો નથી ઉદાહરણનો દાખલો છે બરાબર તો અને મજાનો પણ પ્રશ્ન છે એટલે આપણે લઈ લીધો અને પાઈની કિંમત એમાં આપી દીધી છે 3.14 તો આભાસી ક્ષમતા શોધવાની છે આભાસી મતલબ કે આનો તમને આકાર કેવો દેખાય છે તો કે નળાકાર અને ખબર ન પડે તો અહીં ચોખ્ખું લખ્યું જ છે એમની અંદર એક નળાકાર આકાર છે કેવો છે નળાકાર તો હવે નળાકારનું ઘનફળ શોધવાનું થાય નળાકારનું ઘનફળ સૂત્ર યાદ જ હશે પાઈ આર સ્ક્વેર એચ પાઈની કિંમત 314/100 એને ગુણ્યા ત્રિજ્યા કેટલી આપી છે તો કે 5/2 બરાબર તો 5/2 એને ગુણ્યા 5/2 એને ગુણ્યા ઊંચાઈ કેટલી છે એમની અંદર લખ્યું છે પ્યાલાની ઊંચાઈ 10 ચાલો બધું મળી ગયું ખાલી માત્ર હવે સિમ્પ્લિફિકેશન આપવાનું છે તો હવે છેદ ઉડે છે તો ઉડાડી દઈએ આ પચું કેટલા થઈ જાય 25 25 ચોકું 100 આવી રીતે થાય ને મેં પેલા આ બેનો ગુણાકાર કર્યો એટલે 25 થયા 25 ચોકું 100 હજી છેદ ઉડશે 2 5 ને 10 હજી છેદ ઉડે 157 દુ 314 ચાલો પતી ગયું કે નહીં ભાઈ હવે જે વધ્યું ને એને પેલા લખી લો 157 એને ગુણ્યા 5 અને એના છેદમાં કેટલા 4
તો હવે ઓનો પેલા ગુણાકાર કરીને પછી 4 વડે ભાગાકાર કરી નાખવાનો, તમારો જવાબ તૈયાર. 7 પંચા ને 35 ના 5 વધી પડે 3, પચું 25, 26 27 ને 28 ના 8 વધી 2, 5 એકા 5 ને 2 7, 785 ના છેદમાં 4. બોલો હા. તો હવે આ બંનેનો ભાગાકાર 785 ભાગ્યા આપણે કરીએ 4, તો 4 એકા 4 વધે 3, ઉપરથી ઉતારીએ 8, તો 4 નવા 36. કેટલા વધ્યા 2 અને ઉપરથી ઉતારીએ 5, તો 4 છક 24, કેટલા વધે 1, એટલે અહીંયા 0 0 મૂકો એટલે અહીંયા શું આવશે પોઈન્ટ, અને 4 દુને 8 વધે કેટલા ભાઈ 2, તો 4 પંચા ને 20, મતલબ કે 196.25. બરાબર. 196.25. આ બધું કેમાં હતું ભાઈ? સેન્ટીમીટરમાં હતું ને, તો જવાબ આપણને કેમાં મળે? સેન્ટીમીટર ક્યુબમાં જ મળે. તો આટલું જે જ્યુસ હશે એ એને મળશે, એવો ભાસ થઈ છે. હકીકતમાં એને એટલું મળતું હોતું નથી. ચાલો બરાબર છે. તો આજે આપણે 12 ક્વેશ્ચન સોલ્વ કર્યા, બરાબર ને? હજી પણ એક ક્વેશ્ચન સોલ્વ કરીએ આગળ, કે 13મો પ્રશ્ન. 13મા ક્વેશ્ચન આમ તમે તીખી નજર મારો ને તો તમને ખબર પડી જાય કે માહિતીનો મધ્યસ્થ માંગે છે. શું માંગે છે ભાઈ? માહિતીનો મધ્યસ્થ. તો સીધે સીધું એનું સૂત્ર આપણને યાદ આવવું જોઈએ કે માહિતીનો મધ્યસ્થ m બરાબર l પ્લસ n/2 માઇનસ cf ના છેદમાં f અને એને ગુણ્યા h. થઈ ગયું કે નહીં? તો હવે l બરાબર કેટલા લખેલા જ છે, સીધે સીધા જ કિંમત મૂકી દો 15, પ્લસ n/2, n તમને આપી દીધા હોય કેટલા 49, તો 49 ભાગ્યા 2 માઇનસ cf, cf ની જગ્યાએ કેટલા છે 11, અને એના છેદમાં f, અને f ની જગ્યાએ આપણી પાસે છે 15, અને એને ગુણ્યા વર્ગ લંબાઈ h બરાબર છે 5. કિંમત મુકાઈ ગઈ. હવે સિમ્પ્લિફિકેશન આપીએ. આ 15 એ તો એમનેમ રહેશે, આ પ્લસ એ પણ એમનેમ રહેશે. હવે હું એવું વિચારું છું કે જો આપણે આવી રીતે કરીએ તો સીધે સીધો ભાગાકાર કરીએ તો બી આપણું કામ બને, પણ એના કરતા છેદ ઉડે છે તો પેલા ઉડાડી દઉં. 5 13 ને 15 છેદ ઉડી ગયા. હવે સમજો આ 49 ના છેદમાં 2 અને આના છેદમાં કાંઈ નથી એટલે 1, તો સીધી ચોકડી મારી શકો. 49 એકા 49, આ માઇનસ 11 દુને 22, અને એના છેદમાં કેટલા આવશે 2, અને એના છેદમાં કેટલા આવશે તો કે 3. આ અંશ છે, આ છેદ છે. આવું થાય કે નહીં? અંશનો છેદ ક્યાં વહી જાય ભાઈ? તો કે છેદમાં વહી જાય. એટલે અહીંયા 15 પ્લસ 49 માંથી આપણે પેલા 22 બાદ કરીએ તો 9 માંથી 2 જાય તો 7, 4 માંથી 2 જાય તો 27, એના છેદમાં અંશનો છેદ છેદમાં એટલે 2 13 ને 6. છેદ ઉડે છે તો બાકાચીકી બોલાવીએ. 3 9 27 થઈ ગયા. તો તમારા જવાબની અંદર 15 પ્લસ વધ્યું શું તો કે 9 ના છેદમાં 2. એટલે ભાઈ હવે 9 ના છેદમાં 2 કરવાના ના હોય. 4 દુ 8 ને અડધો અડધો આખો બીજો એટલે કે 4.5 થઈ જાય કે નહીં? તો 15 ને 4 19.5. તો માહિતીનો જે મધ્યસ્થ છે m એ કેટલો હશે 19.5. ડન. તો આજના જેટલા બી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જે બી બોર્ડની એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ જેટલા બી ક્વેશ્ચન હતા એ બધા આપણે આજે કવર કરીએ. એમની અંદર એકાદી 2 મેથડ હતી નવી એડ થઈ, બરાબર. કાલે બહુલક શોધ્યો હતો, આજે આપણે મધ્યસ્થ શોધ્યો. આ રીતે 6 સેશનની અંદર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જેટલા બી કોન્સેપ્ટ હશે એ બધા કોન્સેપ્ટને કવર કરવાનો પ્રયત્ન કરીશું. રાઈટ. તો આજના સેશનની અંદર ખેર આટલું રાખીએ. બીજું મળીએ આપણે નેક્સ્ટ સેશનની અંદર. ત્યાં સુધી મારા દરેક વાલા વિદ્યાર્થી મિત્રોને ગુડ બાય.